નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 19 સત્યમ મયુરઃ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી. અધોદતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ, શાંડિલ્યઃ ઉદ્યાને કસ્માત ભયમ અનુભવતી? તો જવાબ આવશે વિકલ્પ સી, વ્યાઘ્રાત. બીજું, ક્ષણે ક્ષણે શરીરે કિમ રમણીયમ? તો જવાબ આવશે વિકલ્પ બી, ક્ષીયમાણે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, કેન વિના જનાનામ સૌખ્યમ ન ભવતી? તો જવાબ આવશે વિદ્યા. ચોથું, પુરતઃ શબ્દસ્ય વિરુદ્ધાર્થકઃ કઃ શબ્દ? તો જવાબ આવશે વિકલ્પ બી, પૃષ્ઠત. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, શાંડિલ્યસ્ય ખાલી જગ્યા રુધિરમ પ્રસ્વતી? તો જવાબ આવશે કંઠાત. છઠ્ઠો સવાલ, વ્યાઘ્રઃ મયુરરૂપમ પલાયતે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ગૃહીત્વા. ત્યાર પછી જોઈએ સાતમો સવાલ, યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણીઃ અત્ર અક્ષિણી શબ્દસ્ય સ્થાને ઉચિતમ શબ્દમ ચિનુત? તો જવાબ આવશે વિકલ્પ બી, નેત્રે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. ત્યાર પછી આપણે જોઈએ પહેલો સવાલ, કુત્ર નિરુદ્ધન વ્યાઘ્રઃ ઉદ્યાને પ્રતિવસતિ? તો જવાબ આવશે અશોક પલ્લવાન નિરુદ્ધ વ્યાઘ્રઃ ઉદ્યાને પ્રતિવસતિ. બીજો સવાલ, ઉદ્યાનમ કઃ પુરતઃ પ્રવિશતિ? તો જવાબ આવશે પરિવાજ્રકઃ ઉદ્યાનમ પુરતઃ પ્રવિશતિ. ત્રીજો સવાલ, શાંડિલ્યઃ કમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ? તો જવાબ આવશે શાંડિલ્યઃ મયુરમ વ્યાઘ્રમ મત્વા આક્રોશતિ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, વિદ્યા વિના મનુષ્યાણામ કિમ ન જાયતે? ઉત્તર, વિદ્યામ વિના મનુષ્યાણામ સૌખ્યમ ન જાયતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, અદ્યો લિખિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખિત. પહેલું છે શ્રુતમ એટલે કર્મણી ભૂતકૃદંત. બીજું છે નિરુદ્ધ એટલે કે કર્મણી ભૂતકૃદંત. ત્યાર પછી ત્રીજું છે ભેતવ્યમ તો વિધ્યર્થ કર્મણી કૃદંતમ. ચોથું છે વિજયાહ તો વિધ્યર્થ કૃદંતમ. અને પાંચમું છે રમણીયમ તો વિધ્યર્થ કર્મણી કૃદંતમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સમાસ પ્રકારમ લિખિત. એમાં પહેલું આપણને આપેલું છે વ્યાઘ્ર મુખાત તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. બીજું આપેલું છે ધર્મોથ મોક્ષેભ્યઃ એટલે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્રીજું આપેલું છે પઠિત પાઠેહે એટલે કર્મધારય અથવા તો બહુવ્રીહિ સમાસ. ચોથું છે મયુર રૂપમ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને પાંચમું આપેલું છે પઠનાર્થાહ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 એમાં પ્રશ્ન નંબર 5 એમાં આપણને સૂચના આપેલી છે વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયતિ. પ્રવિશત તો પ્રવિશતમ અને પ્રવિશત. ત્યાર પછી છે પ્રસ્રવતી તો પ્રસ્રવતઃ અને પ્રસ્રવંતી. ત્યાર પછી ત્રીજું છે પઠ તો પઠતમ અને પઠત. ત્યાર પછી છે સમાચરેત તો સમાચરેતામ અને સમાચરેચુ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અધ્યોતાનામ પ્રશ્નનાન ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ, શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા કેમ ભય અનુભવે છે? ઉત્તર, પુરાણોને જાણકારી શાંડિલ્યની માએ કહેલું કે અશોકના પાંદડાની વચ્ચે સંતાયેલો વાઘ ઉદ્યાનમાં રહે છે, આથી શાંડિલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય અનુભવે છે. બીજો સવાલ, પોતાને વાઘે પકડ્યો છે એમ માની શાંડિલ્ય કેવી બૂમો પાડે છે? ઉત્તર, પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને શાંડિલ્ય આવી બૂમો પાડે છે, હાય રે મને વાઘે પકડ્યો છે, મને બચાવો, મને વાઘના મુખમાંથી છોડાવો. ત્યાર પછી ત્રીજો સવાલ, શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. ઉત્તર, શાંડિલ્ય ઉદ્યાનનું સુંદર વર્ણન કરતા કહે છે, વાહ ચંપક કદંબ સપ્તવર્ણય ચંદન તગર ખેર અને કેળ વડે છવાયેલું અને માલતીની વેલોના મંડપથી સુશોભિત ઉદ્યાન ખરેખર સુખદાયક છે. ચોથું, પઠનનો અર્થ કોણ ક્યારે સમજી શકે છે? ઉત્તર, જે લોકો પાઠને ભણી ગયા હોય તેઓ પણ સમય આવીએ ભણવાના અર્થને સમજી શકે છે. પાંચમું, વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? ઉત્તર, ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી, વિદ્યા વિના મનુષ્યોને સુખ મળતું નથી એ નક્કી છે, તેથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. દોસ્તો, પાઠ નંબર 19નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 20ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયોની લિંક અને પીડીએફની લિંક મૂકવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.